ओम सतोमा सदगमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। नमस्कार मित्रों, હું રજનીકાંત સેન્દ્રલિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરીએ છીએ। મિત્રો, આજ આપણે આ ધોમધકતા તડકાની અંદર જઈને કાંઈ શૂટિંગ કર્યું નથી। અહીંયા બેઠા જ વાતો કરી અને જે શૂટિંગ કરે છે એ આપણે જોઈશું। તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા જેવા મિત્રોને આની માહિતી મળતી રહે। મિત્રો, આપણે આજ વાત કરવાના છે સોનપરી આંબાના ઉનાળાની અંદર આપણે જે ગ્રાફ્ટિંગ કર્યું એ સક્સેસ છે કે નહીં, બરાબર। બીજું કે આપણા સોનપરીના બગીચાની અંદર આપણે જે પાણીના ભરાવાથી આંબા બળી ગયા હતા, ત્યાં કેસર વાવ્યા હતા અને કેસર આંબાની અંદર આપણે એની કલમું વારી આજે એની વાતો કરશું। હવે એ સક્સેસ થાય તો એનો આગળ વિડીયો તમને બતાવીશ। જેની કલમું વારી એ આ ઉનાળામાં એટલે કે એપ્રિલના એન્ડમાં વારી છે, એટલે એ સક્સેસ થાય કે નહીં એ આપણે આગળ જોઈએ, બરાબર। અને કલમ વાળે છે એ જોઈએ, સક્સેસ તો થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે જોઈએ કે કલમ વાળી ને કારીગરોનું કેવું છે કે તડકો હોય તો કલમ થાય, અને ઘણાના બધાને અલગ અલગ મંતવ્ય છે, પણ આપણે તો તમને ખબર છે અખતરા બાદ માણસ, અખતરો કરીને બીજાને દેવાનું, બરાબર। તો ચાલો આપણે આગળ વધીએ। મિત્રો, ઉનાળો એટલે આંબા માટે છે ને એક ઉત્તમનો ઉત્તમ સમય। આ વખતે આંબાને પાણી મળે ઉનાળામાં તો એનો તમે જો આ ફૂટ તો જુઓ, આ સોનપરીનો પ્લાન્ટ છે બધા, હવે નીચે ફળ છે, ઉપર પેલું આ બધા ડોકા છે ને આપણે અત્યારે લઈ અને સોનપરીમાં કલમું બનાવી રહ્યા છીએ, એ આપણે આગળ જોઈશું। પણ મિત્રો, તમે ખાસ કે જેટલું સોનપરીને પાણી ને એટલો એનો સારો વિકાસ થાય। આપણે આમાં મિક્સ કર્યું છે, પણ જેટલો વધારે ને પાણી એટલો સોનપરીનો વિકાસ। આ 2 જ વર્ષના ઝાડવા છે, અહીંયા જ સ્થળ પર આપણે ગોઠવાયેલ હતા। હવે આના જે નીચે જે બધા ડાળી ઢળી ગઈ છે ને એનું બધું કટિંગ આપણે આવતા વખતે કરશું, હમણાં થોડાક સમય પછી, કે આમાંથી ડોકા આપવાના છે એ લેવાઈ જાય અને આપણી પોતાની કલમું છે એ બધી ક્લિયર થઈ જાય। તો આવી જ રીતથી આપણે જોઈએ તો નાના ફ્રૂટ છે, પણ આ ફ્રૂટ આંબા છોડ છે એમાં રખાય નહીં, પણ આપણે રાખવા પડ્યા છે। એનું એક કારણ છે કે ગ્રાહકોને અસંતોષ ન થાય અને આપણા ફળ પણ એ જોઈ શકે, એટલા માટે આપણે અમુક પ્લાન્ટની અંદર ફાલ લેવા દઈએ, બાકી મોટાભાગના ખેરી નાખ્યો છે। મિત્રો, હવે આપણે આંબામાંથી જે ડોકા લીધા ને એ જોઈએ કે આ આંબામાંથી આપણે ડોકા લેવાઈ ગયા છે, જે અહીંથી એણે ડોકા લઈને જ્યાં પહેલાં લેવાઈ ગયા ને એનું પણ તમને દેખાડું કે જે આ છે ને અહીંથી ડોકું લેવાઈ ગયું હતું, બરાબર। તો એની અંદર 1, 2, 3 ને 4 ફૂટ પડી છે, બરાબર। કદાચ વધુ હોય તો આપણે એને કાઢી નાખી હોય, એટલે 4 તો મિનિમમ રહેવા દઈએ છીએ। આ થોડીક સમયમાં પરિપક્વ થઈ જાય। આ એક ડાળમાંથી આપણે એના ડોકા લીધા છે અને એની કલમો અત્યારે વારવાની ચાલુ છે, પછી આગળ વધતા જશું। બધા છે ને પરિપક્વ છોડ થઈ ગયા છે, એટલે આની અંદર કલમ વાળા છે ને એમ કે આમાં સારી એવી કલમ વળે, તો આપણે આગળ જોઈએ। આવા બધા છોડ થઈ ગયા હોય તો એની અંદર કલમ સારી વળે। આ બધા કમ્પ્લીટલી પરિપક્વ થઈ ગયેલા પ્લાન્ટ છે અને અહીંયા જ એ લોકો કલમ વાળી રહ્યા છે, એ આપણે જોઈએ। અને કલમ વાળવાની પદ્ધતિ પણ એની જોઈએ કેવી છે। આ બધી જેને મોટા પ્લાન્ટ જોતા હોય એના માટે આપણે આ પ્લાન્ટ જે છોડ છે એને મોટા થવા દીધા છે અને થોડીક ઉપરથી એનું પ્લાન્ટેશન ગ્રાફ્ટિંગ થાય।
હા જુઓ તો ખરા આ લોકોની સ્પીડ તો જુઓ તમે. આ ડોકું ઉલાયરું અને આ આગળ ચડાવશે સીધી કલમું. એટલે આપણા નર્સરીમાં સોનપરીનું ગ્રાફ્ટિંગ થઈ રહ્યું છે અને આવતા ચોમાસામાં પણ આનું વેચાણ ચાલુ થઈ જશે. આમ તો મોટા ભાગની બુકિંગ છે, પણ બુકિંગ હશે ને પહેલાં આપવાનું રહેશે. આગળ આપણે જોયું એ બેડમાં કલમ વાળતા હતા અને અહીંયા જે છે કે જ્યાં સોનપરીના આંબા પાણી ભરાય ત્યાં વહી ગયા ત્યાં આપણે કેસર વાવી દીધા હતા. કેસરના આંબા મોટા થઈ ગયા અને આપણે ડોકાઈ પણ થઈ ગયા. તો હવે સીધા કેસરના આંબામાં આપણે ડોકા ચડાવી છે. એટલે અહીંયા મિક્સ આંબો અને સોનપરી પણ થઈ જશે. તો મિત્રો આ આપણો સોનપરીનો બગીચો આપણે અહીંયા પસાટે પૂરો થઈ જશે. અને